સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી સામે આજે સ્થાનિક ડિરેક્ટર સહિત પશુપાલકોએ ભારે વિરોધ દર્શાવી દૂધનો ભાવ વધારો મેળવવા રજૂઆતો પણ કરી હતી। તેમજ 7 દિવસમાં જો દૂધનો ભાવફેર ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 4.5 લાખ જેટલા પશુપાલકો માટે સાબર ડેરી આર્થિક રીતે જીવાદોરી સમાન છે। જો કે આ વર્ષે અત્યાર સુધી દૂધનો ભાવફેર ન આપતા આજે સાબર ડેરીના ડિરેક્ટર સહિત પશુપાલકોએ વિરોધ પ્રદર્શન કરી હિંમતનગરની સિવિલ હોસ્પિટલથી લઈ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી મૌન રેલી યોજી હતી। આ તો સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પશુપાલકોની વેદના સમજાવી હતી। એક તરફ હાલના તબક્કે પશુપાલકો માટે આર્થિક સહયોગની તાતી જરૂરિયાત છે, સાથે સાથે પશુપાલકોને પોતાના વાર્ષિક દૂધ વધારા થકી બાળકોના અભ્યાસ માટે પુસ્તકો, ફી તેમજ ખેતરમાં ખેતી માટે દવા બિયારણ લાવવાની હોય છે। હાલમાં કોઈપણ પ્રકારનો ભાવ વધારો ન ચૂકવતા આજે સાબર ડેરીના નિયામક મંડળના ડિરેક્ટરે સાબર ડેરી ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા હતા, તેમજ ભાજપ સહિત સરકારનો રોલ હોવાનું જણાવી તાત્કાલિક ધોરણે ભાવ વધારો આપવાની રજૂઆત કરી છે। જો કે 7 દિવસમાં ભાવ વધારો ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। મહિનામાં ભાવફેર મળી જતો હોય છે એ આજે જૂન મહિનો પૂરો થઈ ગયો છતાં પણ હજુ ભાવફેર પશુપાલકને મળે નથી અને અત્યારે બહુ તાતી જરૂરિયાત છે કે જેને ખેતીવાડી માટે મેઇન બિયારણ, ખાતર, દવાઓ, બાળકોની ફી, અત્યારે એન્જિનિયરિંગમાં છોકરા જતા હોય તો એમના માટે અત્યારે ડોનેશન ઉપર જવાનું હોય તો એ માટે પણ ફી લોકો આશા રાખીને બેઠા હોય છે કે 6ઠ્ઠા મહિનામાં ભાવફેર આવી જશે અને મારા છોકરાનું એડમિશન થઈ જશે, મારી ખેતીવાડી થઈ જશે અને લોકોના વાયદા કરેલા હોય એ વાયદા પણ ચૂકવવાના હોય છે કે ભાઈ તારા પૈસા તને આ ટાઈમે નફામાંથી આપીશું, પણ આજે છેલ્લા ટાઈમે આવીને આવા નવા તત્ગોળા કરતા થયા છે। એટલે આજે પશુપાલકને તો છેલ્લા ઘણા ફાંસો ખાવો પડે એવી તૈયારી આવી ગઈ છે। એટલે અમારી એટલી જ માંગ છે સરકાર વત્તા ડેરીના જે નિયામક મંડળને કે વહેલામાં વહેલી તકે અને ઊંચો ભાવફેર, કારણ કે અત્યારે પશુપાલનમાં કંઈ જ પરવડતું નથી, કારણ દાણ ખાંડના ભાવ એટલા છે, સામે ગાયોના ભાવ એટલા છે। અરવલ્લી અને સાબરકાંઠાના દૂધ ઉત્પાદકો ખેડૂતો માત્ર ને માત્ર આ દૂધના ધંધાથી એમનું ગુજરાન ચાલે, એમની આમદની જુઓ, આજીવિકા ગણો એ દૂધ ઉત્પાદન છે, અહીંયા થકી એમનું ઘર ચાલે છે। છેલ્લા 4 દિવસ અઠવાડિયામાં મેં જોયું છે કે ઈડરમાં એક આખો કુટુંબ આપઘાત કરે છે। કારણ માત્ર આર્થિક તકલીફ। અત્યારે હાલ પણ એ જ પરિસ્થિતિ છે કે પૂરા ખેડૂતો આ ભાવ વધારાની રાહ જોઈને બેઠા છે કે એમનું બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ આમાંથી ભાવફેરમાંથી ખરીદવાની હોય છે, પણ બાળકોના શિક્ષણની વાત તો અલગ રહી। હવે તો બાળકોના શિક્ષણ માટે તો રાહ જોવી પડે કે આરટીઈના કાયદા પગે લાગવું, એમને વિનંતી કરવી અને તો જ એડમિશન મળે ને એડમિશન એવું મળે કે એને જેને કહેવાય કે પેલા શું કહેવાય એવા થઈને ભીખ માગીને એમના શિક્ષણનો અધિકાર ભારત સરકાર અને રાજ્ય સરકાર ટેક્સના નામે પૈસા લે છે અને આમના બાળકોને ભણવા માટે આ તકલીફ વેઠવી પડતી હોય। મારું દૂધ વેચીને અમારે પૈસા લેવાના હોય તોય ભીખ માગવાની। આ રાજ્ય સરકારની માનસિકતા છે, ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે કે જેમના દૂધના પૈસા લેવા માટે પણ આંદોલન કરવું પડે।